હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે અપડેટ આવી રહી છે ખરાબ અપડેટ છે, કારણ કે કેનેડાના એક પ્રોવિન્સે એપ્લિકેશન્સ જે છે એ હાફ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ફાઇનલાઇઝેશન એના ઉપર આપ્યું છે કે એપ્લિકેશન્સ હાફ થઈ જશે. તો આ પ્રોવિન્સમાં રહેતા વિદ્યાર્થીઓને આ પાછું એ પ્રોવિન્સ બી એવું છે કે જે વિદ્યાર્થીઓ સૌથી વધારે વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં આગળ રહી રહ્યા છે. હવે જે બી છે તમને અપડેટ પહોંચાડવી અમારું કામ છે, એટલે અમે લોકો તમને અપડેટ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. શાંતિથી જોજો. હવે આની અંદર શું કરવાનું છે એ બી આપણે જોવું જોઈએ, જેથી કરીને તમને લોકોને માર્ગદર્શન મળી શકે. આખો વિડીયો શાંતિથી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે. અને છતાં તમારા કંઈ ક્વેશ્ચન્સ વધે તો કોમેન્ટ કરજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. અને મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે જે મેઇન જોઈએ કે કેનેડાના સૌથી મોટા એક પ્રોવિન્સ છે જ્યાં આગળ ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે, આવા પ્રોવિન્સે પોતાની જે એપ્લિકેશન્સ હતી, એટલે કે PR આપવાનો જે ક્રાઇટેરિયા હતો, જે એમની પાસે 21,500 લોકો હતા, એમાંથી સીધા 10,750 50% રિડક્શન છે ફાઇનલી હવે કન્ફર્મ કર્યું છે. અને આ અસર, આ ઇફેક્ટ કેમ આવી છે તો કે કેનેડાએ જ્યારે 2025માં જ્યારે ટ્રુડો સરકાર હતી, ગવર્મેન્ટ હતી, ત્યારે માર્ક મિલર સાહેબ ઇમિગ્રેશન ઓફિસર હતા, ત્યારે જે PNP એલોકેશન્સ, જે પ્રોવિન્સને જે PR આપવાના એલોકેશન્સ હતા, આ 1,10,000માંથી 55,000 એટલે કે હાફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જ આ બધી કેપિંગો ઓછી કરવાની શક્યતાઓ હતી, પરંતુ અમુક પ્રોવિન્સે બાર્ગેનિંગ કર્યું, અમુક પ્રોવિન્સે 1000 એપ્લિકેશન્સ વધારે મળી. આ બધું કરતાં છેલ્લે ઓન્ટારિયોની અંદર ફાઇનલી આ બધું થતાં હવે ઓન્ટારિયો ઇમિગ્રેશને ફાઇનલ કન્ફર્મ કર્યું છે કે 2025ની અંદર આ બધી ઇફેક્ટને ધ્યાનમાં લેતા ઓનલી 10,500 કે 10,750 સ્ટુડન્ટો અથવા વિદ્યાર્થીઓ અથવા જે બી લોકો ફાઇલ કરે છે એમને OINP અંડરમાં નોમિનેશન્સ મળશે. બીજા લોકો માટે હવે 2026નો વેઇટ કરવો પડશે. આનું એક મેઇન રીઝન એવું બી છે કે ઓન્ટારિયોની અંદર ભારતીય વિદ્યાર્થીઓ વધારે છે. જો આ પ્રોવિન્સને એપ્લિકેશન્સ વધારે મળી હોત તો કદાચ વધારે લોકોને PRના ચાન્સ વધી શકત. આ માટે જ આપણે જો જોઈએ તો ઓન્ટારિયો OINPની ઘણી બધા અમને લોકો બી પ્રોવિન્સમાં, કારણ કે સૌથી વધારે જવાવાળા વિદ્યાર્થીઓ ત્યાં જ છે, અને ઘણા પેરેન્ટ્સો બી અમને પૂછી રહ્યા છે કે OINPની કોઈ અપડેટ, પણ અપડેટ ક્યાંથી આવે? કારણ કે જાન્યુઆરી 15ની આજુબાજુ એમણે જે એલોકેશન્સ મોકલ્યા હતા સ્ટુડન્ટને સિલેક્શન, ત્યારબાદ આપણને બીજા ડ્રોઝ અથવા બીજા સિલેક્શનના માહિતી નથી મળી રહી. એનું કારણ એ જ છે કે આખી આ પ્રોગ્રેસને ધ્યાનમાં લેવામાં આવી રહી હતી, પરંતુ હવે ફાઇનલાઇઝેશન થઈ ગયું છે કે 10,750 લોકોને જ આ વર્ષના એન્ડ સુધીમાં OINPના નોમિનેશન મળી શકે છે. હવે તો કે આને કારણે આની સાથે જ તે જે બીજી એક અપડેટ આવી છે એ બી ઓન્ટારિયો ગવર્મેન્ટે કન્ફર્મ કરી છે કે આ એલોકેશન્સ એટલે કે નંબર્સ જે છે એ તો ફાઇનલ કર્યા જ છે 10,750, પરંતુ આની સાથે એમણે એ બી ઇન્ફોર્મ કર્યું છે કે કેન્ડિડેટ્સને કે હજી તમારી જે પ્રોસેસ ટાઈમ છે એ બી લંબાઈ શકે છે. એટલે કે એનો મતલબ એવો છે કે જે વેઇટ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે ખરાબ ન્યૂઝ એટલે કહી શકાય, કારણ કે અત્યારે ઘણા લોકો અમને પૂછતા હોય કે સર 8 મહિના થઈ ગયા, 9 મહિના થઈ ગયા, હજી કોઈ અપડેટ નથી આવી. હવે એ લોકોને બી ઇન્ફોર્મેશન ગઈ છે કે તમારો આ પ્રોસેસ ટાઈમ વધી શકે એમ છે. એટલે એનો મતલબ કે હજી વધારે લેટ એમને સિલેક્શન મળવામાં ટાઈમ લાગી શકે એવું છે. હવે આ સમયની અંદર કોઈ નવી અપડેટ્સ આવે કે ભાઈ જેની અંદર વિદ્યાર્થીઓએ શું કરવું, વેકેન્સી જે એમના ત્યાં આગળ રહ્યા છે તો એક્સટેન્શન કરવું, રિટર્ન જવું એમની હોમ કન્ટ્રી, આ શું બી કરવું, એ જે બી અપડેટ ઓન્ટારિયો ગવર્મેન્ટ તરફથી આવશે ત્યારે અમે તો પહોંચતી કરવાની કોશિશ કરશું. પરંતુ અત્યારે આ બંને અપડેટો ખાસ છે જે તમારા લોકો માટે બહુ ખરાબ સમાચાર. જે લોકો OINP અંદર ફાઇલ મૂકીને વેઇટ કરી રહ્યા હતા એ લોકો માટે તો ખરાબ અપડેટ છે. કદાચ આની અંદર બી એક રસ્તો તો મને તો જોવું તો એવું લાગે એક ઓપિનિયન મુજબ કે કદાચ ઓન્ટારિયો હોય યા કોઈ બી પ્રોવિન્સ હોય, જો એવરગ્રીન કેટેગરી કહેવાય તો અત્યારે ફ્રેન્કોફોન કેટેગરી એટલે કે ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી જો મળી રહી છે તો તમે ટ્રાય કરો કે કદાચ એ રીતે તમને ફ્રેન્ચ અથવા એવું કંઈ આપો અને આ લેંગ્વેજથી તમને ફાયદો થાય. અમે અમારી એક બહુ સરળ કોશિશ કરી છે કે તમને આખી જે અહેવાલ આવ્યો છે એ મુજબ તમને શાંતિથી સરળ ભાષામાં પહોંચતી કરીએ માહિતી. જો તમને અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.